કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણમાં છેલ્લે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબનું સૂત્ર મેળવેલું. તમે ચોપડીમાં જોતા જજો. હવે આપણે ઉદાહરણ નંબર 9.7 ઉપર આવ્યા છીએ. તો બહુ નાનો ઉદાહરણ છે. એમાં એમ લખેલું છે, એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સનો વક્રીભવનાંક આપેલો છે. કેટલો છે? 1.47 ને અદૃશ્ય કરી દે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? તો સૌથી પહેલાં તો આપણે એનો કેન્દ્ર લંબાઈ જોઈએ. અદૃશ્ય કરી દેશે ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જવી જોઈએ? અનંત થઈ જવી જોઈએ. એટલે આમ લખાય n2 - n1 ભાગ્યા n1. પછી લેન્સ જો સમાન હોય તો આપણે વક્રતા બે બાજુની સમાન હોય તો શું લખી શકાય? 1/r લખી શકાય. અત્યારે આપણે એની કેન્દ્ર લંબાઈ અદૃશ્ય કોઈ પણ વસ્તુ થઈ જાય માધ્યમમાં, તો એનો મતલબ એમ કે પ્રકાશનું કિરણ એ માધ્યમમાં સીધું જ જાય છે, વળતું નથી. વળતું ન હોય તો એની કેન્દ્ર લંબાઈ અનંત ગણવી જોઈએ. એટલે આને આપણે શું લખી નાખશું? અનંત ગણશો એટલે આ શું થઈ જશે? 0 થઈ જશે. રાઈટ? ઓકે. તો એ જો 0 થઈ જાય તો n2 - n1 બાય n1 ની કિંમત શું થઈ જવી જોઈએ? 0 થઈ જવી જોઈએ. તેથી n2 - n1 ની કિંમત શું થઈ જવી જોઈએ? 0 થવી જોઈએ. અને તેથી n2 બરાબર n1. એનો અર્થ શું થયો? n1 એટલે શું છે? તો સમજો, n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક છે. n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક છે. ઓકે. અને n1 એટલે શું છે? તો કે લેન્સ જે માધ્યમમાં છે એનો વક્રીભવનાંક. લેન્સ જે માધ્યમમાં છે તેનો વક્રીભવનાંક. ઓકે. તો એનો અર્થ શું થયો કે લેન્સ જે માધ્યમમાં છે એ માધ્યમ જે પ્રવાહી હશે એનો વક્રીભવનાંક લેન્સના વક્રીભવનાંક જેટલો થશે. કારણ કે એનો વક્રીભવનાંક કેટલો આપ્યો છે? 1.47 હોવો જોઈએ. કોનો? પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો થવો જોઈએ? 1.47. તમને ખબર છે કે જો પાણી હશે, બરાબર, એટલે અહીંયા હું બીજા પ્રશ્નનો જવાબ આપું છું. જો પ્રવાહી પાણી હોય તો તેનો વક્રીભવનાંક કેટલો હશે? 1.33 અથવા તો 4/3 હોય. આમ જાદુગરે પાણીનો ઉપયોગ કર્યો નહીં હોય. બરાબર. આ ખૂબ નાનો પ્રશ્ન છે. એનો જવાબ આ રીતે લખવો જોઈએ. ચોપડીમાં તો 3 લીટીમાં જવાબ પૂરો કર્યો છે, પણ સાયન્ટિફિકલી આવી રીતે આપણે દેખાડવું પડે સૂત્રનો ઉપયોગ કરીને. ચાલો, ટોપિક નંબર આવે છે 9.5.3. એમાં લખેલું છે લેન્સનો પાવર. ઓકે. લેન્સનો પાવર. હવે આ વાત આપણે વ્યવસ્થિત સમજીએ કે લેન્સનો પાવર એટલે
શું? પહેલાં તો આપણે સાદી એની માહિતી લઈએ. લેન્સ કામ શું કરે છે પહેલાં એ સમજો. તો લેન્સ બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, એ બંને લેન્સનું કામ શું છે? પ્રકાશનું કિરણ વાળવાનું, એટલે એનો માર્ગ બદલવાનું કામ છે. એમ નહીં કે પ્રતિબિંબ રચવાનું કામ છે, એવું નહીં. લેન્સને પ્રતિબિંબ સાથે આમ લેવા દેવા નથી. લેન્સ ખાલી શું કરે છે? પ્રકાશનું કિરણ અમુક હદ સુધી વાળી દે છે. ધારો કે આ સમાંતર કિરણ આવ્યું હોય તો પ્રકાશનું કિરણ એ વાળીને આ દિશામાં મોકલે છે. વાળવાને લીધે પ્રતિબિંબ રચાય છે એ વાત જુદી છે, બરાબર? ઓકે, તો લેન્સનું કાર્ય પ્રકાશના કિરણને વાળવાનું છે. જો આવી રીતે લેન્સ હોય, આવા લેન્સને આપણે શું કહીએ છીએ? અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. આમ તો અંતર્ગોળ અને બહિર્ગોળ એ આપણે ગુજરાતીમાં વધારે શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ સાયન્સની રીતે અંતર્ગોળ બહિર્ગોળ વાપરવા કરતાં કન્વર્જિંગ અને ડાયવર્જિંગ એવા શબ્દો છે. કન્વર્જિંગ એટલે કેન્દ્રીકરણ કરે એને કન્વર્જિંગ કહેવાય, અને ડાયવર્જિંગ એટલે વિકેન્દ્રીકરણ કરે એને ડાયવર્જિંગ કહેવાય. એટલે એ શબ્દો વધારે સારા છે, વધારે એની અંદર અર્થ છુપાયેલો છે, બરાબર? એટલે કેન્દ્રીકરણ કરે તેવા લેન્સ, પ્રકાશના કિરણો એક કેન્દ્રમાં ભેળવે છે તેવા લેન્સ, અને પ્રકાશના કિરણોને એક કેન્દ્રમાંથી દૂર કરે છે, એટલે એને આપણે શું કહીએ છીએ? વિકેન્દ્રીકરણ કરે છે તેવા લેન્સ. ઓકે, હવે હું એક બહુ સરળ પ્રશ્ન અહીંયા તમને પૂછું કે ધારી લો કે અહીંયા લીલા રંગનો પ્રકાશ આ જ રીતે આપાત કરેલો, લીલો અથવા તો પ્રકાશ એ જ છે, પણ આપણે ખાલી એને 3 જુદા જુદા રંગમાં દેખાડીએ. એટલે મેં 3 લેન્સનો ઉપયોગ કરેલો છે. પ્રકાશનું કિરણ તો એ જ રીતે આપાત કરેલું છે, મેં સમજો. પણ એકવાર પ્રકાશનું કિરણ પહેલો લેન્સ આ દિશામાં મોકલે છે, બીજી વાર બીજો લેન્સ એ જ પ્રકાશના કિરણને આ દિશામાં મોકલે છે, અને ત્રીજો લેન્સ એ જ પ્રકાશના કિરણને આ દિશામાં મોકલે છે. તો કયો લેન્સ વધારે કાર્યક્ષમ કહેવા કરતાં શક્તિશાળી છે, બરાબર? શક્તિ આમાં કેવી રીતે માપશો તમે? તો કે લેન્સનું કાર્ય પ્રકાશને વાળવાનું છે, એટલે લેન્સ વધારે શક્તિશાળી હોય એ વધારે પ્રકાશને વાળે, બરાબર? એટલે અહીંયા બહુ સાદો અર્થ આપણે લઈએ તો લેન્સ વધારે પાવરફુલ, વધારે શક્તિશાળી, અંગ્રેજીમાં એને શું કહેશું? પાવરફુલ. તો તેમ પ્રકાશ વધારે વળે એવું કહેવાય. તો આના આધારે તમે જ જવાબ આપી શકશો કે પહેલો, બીજો, ત્રીજો કયો લેન્સ વધારે પાવરફુલ છે. તો જેને વધારે પ્રકાશના કિરણને વાળ્યો છે એ વધારે પાવરફુલ છે, એટલે કયો લેશું? ત્રીજા નંબરનો લેન્સ અત્યારે વધારે પાવરફુલ છે. આ વાત સમજાણી તમને? ઓકે, એટલે આનો અર્થ એવો થયો, તો જેમ હવે જો પ્રકાશનું કિરણ મેં કેવી રીતે આપાત કર્યું છે? સમાંતર આપાત કર્યું છે. તો સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈને વક્રીભવન પામ્યા બાદ ક્યાંથી પસાર થશે? એફમાંથી. એટલે પહેલા લેન્સનો એફ અહીંયા છે, બીજા લેન્સનો એફ અહીંયા છે, અને ત્રીજા લેન્સનો એફ અહીંયા છે. એટલે કેન્દ્ર લંબાઈ જેની ટૂંકી એમ વધારે લેન્સ પાવરફુલ એવું કહેવાય. એટલે અહીંયા હું એક એવું વિધાન બનાવી દઉં, જેની કેન્દ્ર લંબાઈ ઓછી તેમ લેન્સ વધારે શક્તિશાળી અથવા તો પાવરફુલ એવું કહેવાશે, રાઈટ? પણ હવે જો આમ તો વ્યસ્ત પ્રમાણમાં ચલે છે એમ કહી શકાય,
પણ એક બહુ આપણે એવો સાદો નિયમ બનાવ્યો છે કે જો આને એચ લઈએ, બરાબર, તો આ એક આકૃતિ જે અહીંયા બનાવીએ આપણે કે લેન્સ માટે ત્રિકોણ ઉપરથી તમને વધારે સરળતાથી સમજ પડી જશે. કરેક્ટ, આ રીતે દોરીએ. અને આને લેન્સ સમજી લો થોડી વાર માટે. ઓકે, તો પ્રકાશનું આ શું થશે લેન્સ માટે? આ એફ થશે. આને આપણે શું કહેશું? એચ કહેશું. અને આને આપણે ડેલ્ટા કહી દઈએ, બરાબર. તો ટેન ડેલ્ટા બરાબર શું થશે? ટેન ડેલ્ટા બરાબર એચના છેદમાં એફ. આવું થશે. જો એચની કિંમત 1 લઈ લઈએ, જો એચ બરાબર 1 મીટર લઈ લઈએ, તો ટેન ડેલ્ટા બરાબર શું થશે? 1/f. સમજાયું? તો આને આપણે લેન્સનો પાવર કહીએ છીએ. લેન્સનો પાવર કોને કહીએ છીએ? તો પહેલા લખી નાખીએ, લેન્સનો પાવર P બરાબર 10 ડેલ્ટા બરાબર 1/f. જો h બરાબર 1 હોય તો, 1 મીટર હોય તો. ચલો એની વ્યાખ્યા લેવી પડશે, બરાબર. તો એની વ્યાખ્યા શું થશે કે લેન્સ માટે 1 મીટર એટલે ધ્રુવ પાસેથી, ધ્રુવથી 1 મીટર જેટલા અંતરે અક્ષને સમાંતર આપાત થયેલા કિરણ દ્વારા કેન્દ્ર પાસે અક્ષ સાથે વક્રીભવન બાદ જે કોણ બને તે કોણના ટેન્જન્ટ એટલે કે ટેનને શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા થોડી મોટી થાય છે. એ વ્યાખ્યા તમારી ચોપડીમાં પરફેક્ટ નથી લખેલી, પણ તમે જુઓ, લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જૂથ જેટલા કોણે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થાય તેના ટેન્જન્ટને શું કહેવામાં આવે છે? લેન્સનો પાવર કહેવામાં આવે છે. ટૂંકમાં 1/f ને લેન્સનો પાવર કહેવાય છે. ફરીથી એ વ્યાખ્યા તમે યાદ રાખજો. ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થયેલા કિરણ જૂથ જેટલા કોણે, એટલે અક્ષ સાથે, એવું લખવું જોઈએ, અક્ષ સાથે જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તેના ટેન્જન્ટને, ટેન્જન્ટ એટલે ટેનને, એ લેન્સનો પાવર કહેવાય છે. એટલે લેન્સનો પાવર હવે ટેન્જન્ટ કે એવું લેશું નહીં. સાદા શબ્દોમાં શું લખી નાખશું? 1/f. જો f મીટરમાં હોય તો એનો એકમ શું થશે? મીટર ઇન્વર્સ થશે. મીટર ઇન્વર્સને ડાયોપ્ટર એવું લખાય છે, ડી લખાય છે. ડી ને બોલાય છે શું? ડાયોપ્ટર. ડાયોપ્ટર. ડાયોપ્ટર એટલે 1/m છે. એટલે હવે જો તમારી પાસે બહિર્ગોળ લેન્સ હોય, બરાબર, બહિર્ગોળ લેન્સ હોય તો એનો જે પાવર છે એ કેવો આવશે? પ્લસ આવશે. પ્લસ ડાયોપ્ટરમાં આવશે, જેમ કે +1/0d. અંતર્ગોળ લેન્સ હોય, ગોળ લેન્સ, તો એનો પાવર કેવો આવશે? માઇનસ આવશે, જેમ કે 1.0d. એટલે ડૉક્ટરો જે લખતા હોય છે આંખનો નંબર, જે આપણે કહીએ છીએ આંખના ચશ્મા માટેનો નંબર જે હોય એને ડૉક્ટરો ડીમાં લખતા હોય, કેપિટલ ડી, ને આગળ કંઈક આંકડો હોય, જેમ કે 2.5d પ્લસ, બરાબર. તો એનો અર્થ શું સમજવાનો? કે 1/f ની કિંમત આટલી છે.
તો એફની કિંમત કેટલી થશે? એફ ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર બાય એટલે કે 1 મીટર બાય 2.5 એટલે 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો કેવો પ્લસ છે. પ્લસ એટલે બહિર્ગોળ લેન્સ વાપરવો પડે આવા ચશ્મા બનાવવા માટે, આવી એરર દૂર કરવા માટે. સમજ પડી? તો આવી કેલ્ક્યુલેશન તમે પણ કરી શકો. ડાયોપ્ટરનો અર્થ શું છે? તમારે જો ચશ્મા હોય તો ચશ્માના નંબર તમને ખબર હશે અને એ નંબર આધારે એ તમારા ચશ્મામાં વપરાયેલા લેન્સની કેન્દ્ર લંબાઈ તમે નક્કી કરી શકો કે આટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ એમને વાપર્યો હશે. બરાબર? એ લેન્સ આપણે જે લેબોરેટરીમાં હોય એવા લેન્સ નથી હોતા, કારણ કે એમાં શું પરાવર્તન થોડું ઓછું થાય, આંખને ગ્લેર ઓછો આવે, એની માટે થોડોક આકાર એ લોકોએ બદલી નાખ્યો હોય છે. બરાબર? પણ એ અત્યારે આપણે ચર્ચા કરતા નથી. 6 લેન્સનો આકાર મેં ગઈ વખતે ગયા લેક્ચરમાં તમને શીખવાડેલા, એ લેવું નથી. ઉદાહરણ 9.8 જુઓ. કાચના લેન્સ માટે એફ તમને આપેલું છે. કેટલું છે? એફ ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર. ઓકે, તો એ લેન્સનો પહેલા તો પાવર પૂછ્યો છે. પાવર કેટલો થશે? બરાબર? તો પહેલા પ્રશ્નનો જવાબ, લેન્સનો પાવર P બરાબર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/0.5. તો કેટલો પાવર થશે? પ્લસ 2.0 ડી. આ એનો પાવર થશે. ડી એટલે ડાયોપ્ટર. ચાલો, બીજો પ્રશ્ન એમાં છે. બીજો પ્રશ્ન વાંચો જોઈએ શું લખ્યું. દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર આપેલી છે. તેની કેન્દ્ર લંબાઈ 12 છે. તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો? તો આનું સૂત્ર તમને ખબર છે, લેન્સ મેકરનું સૂત્ર. સૂત્ર શું છે? લેન્સ મેકરનું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ભાગ્યા n1 પછી 1/r1 માઇનસ 1/r2. ચાલો આમાં મૂકી દઈએ. કિંમતો કઈ કઈ આપેલી છે ચેક કરો જોઈએ. વક્રતા ત્રિજ્યાઓ 10 અને 15 સેન્ટીમીટર આપેલી છે. એટલે પહેલાં તો એ હું લખી નાખું. એક જગ્યાએ 10 લખું, બીજી જગ્યાએ માઇનસ માઇનસ પ્લસ કરવા પડશે ને. મેં તમને ગઈ વખતે શીખવાડ્યું હતું કે આમાં તો પ્લસ જ આવશે. પછી એની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર છે, એટલે આને આપણે લખીએ 12 સેન્ટીમીટર. તમને પૂછે છે કે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે. જો આમાં તમને આવડે તો બરાબર છે, નહીંતર આમ લખી નાખવાનું n21 માઇનસ 1. આવું સૂત્ર હતું. આ થોડું સહેલું પડશે. બરાબર? હવે થોડું સાદું રૂપ લઈ લો. તો n21 માઇનસ 1 આ કેટલું થશે? ઉપર 25 ભાગ્યા 150 થાય આવું. ઓકે, તેથી n21 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 150. આમ તો 150/25 કરો તો કેટલા થાય? 4 ને 2 6 થશે ને, એટલે 6 ઉપર આવી જશે. 6/12 એટલે 1/2 થશે. તો n21 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/2 થશે, ઇઝ ઇક્વલ ટુ 3/2. હવે આને શું લખાય? n2/n1. n1 એટલે કયું માધ્યમ છે? હવાનું જ આપ્યું હશે. જુઓ તમે. આમ જો ન કીધું હોય તો હવાનું માધ્યમ, પાણી કીધું છે. હા, હવાનું જ છે. એટલે
હવાનું માધ્યમ આ N2 એટલે કાચનું માધ્યમ અને N1 એટલે હવાનું માધ્યમ. તો હવાના માધ્યમ માટે વક્રીભવનાંક કેટલો છે? 1 છે. એટલે આપણે જવાબ કેટલો આવશે? 3/2 અથવા કાચના માધ્યમનો વક્રીભવનાંક 1.5 આવશે. સમજ પડી? આ બીજા પ્રશ્નનો જવાબ થયો. ચાલો ત્રીજો પ્રશ્ન. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 અને પાણીમાં કેન્દ્ર લંબાઈ તો એની કેટલી હશે? તો સૂત્ર તો એ જ લેવું પડશે, 1/2. ટૂંકમાં લખીએ આપણે. અહીંયા લખશું N21 - 1. પછી આને આપણે શું લખી નાખીએ? 1/R1 1/R2. ચાલો હવે કેન્દ્ર લંબાઈ બદલાય છે એટલે આને F1 કહીએ અને આને પણ શું કહીએ? N21. એને પણ 1 કહી દઈએ. અને એ જ રીતે 1/2 1/F2 N21 અને 2 બીજું માધ્યમ છે એટલે 1/R1 - 1/R2. એટલે આમાં કંઈ ફેર પડતો નથી. ચાલો આને ભાગ્યા આ કરશું એટલે શું થશે? F2 ભાગ્યા F1 થશે ઇઝ ઇક્વલ ટુ N21 - 1 N21 2 -1. અને હજી એક સ્ટેપ લખીએ તો N2 એટલે લેન્સના માધ્યમનો વક્રીભવનાંક, એટલે એને N2 લખશું. પણ નીચે માધ્યમ બદલાઈ ગયું એટલે N1 આ માધ્યમ બદલાઈ ગયું છે, બરાબર. -1 ભાગ્યા N2 તો એનું એ જ રહેશે અને N1 આને ડેશ કરી નાખીએ એટલે સમજ પડે કે બીજું માધ્યમ થઈ ગયું. ઓકે. N2 - N1 by N2 - N1 ડેશ N1 ડેશ ઉપર અને N2 ડેશ અને N1 નીચે. કરેક્ટ. હવે પૂછ્યું છે શું તમે એ જુઓ. હવામાં કેન્દ્ર લંબાઈ એટલે પહેલા તો હું આ સૂત્ર ફરીથી લખી નાખું. F2 by F1 is equal to N2 minus N1 by N2 minus N1 dash into N1 dash by N1. ચાલો આને સૂત્ર નંબર તમારે જે કેવો હોય એ કહેજો. હવામાં કેન્દ્ર લંબાઈ 20 છે એટલે જ્યારે N1 1 હોય ત્યારે કેન્દ્ર લંબાઈ એની 20 ગણવાની છે. કરેક્ટ. પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? N1 ડેશ એ પાણી છે. પાણી માટે વક્રીભવનાંક 1.33 ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેટલી? બસ. તો આ સૂત્રમાં કિંમતો જ મૂકવાની છે. તમે કરી શકશો. આઈ થિંક F2 કેટલું? N2 ની કિંમત આપેલી હશે તમને. જુઓ N2 એટલે 1.5 કીધો છે તો આ 1.5 માઇનસ 1 એટલે આ 0.5 થયો. ટોટલ સીધું જ લખી નાખું એટલે બહુ આપણે આમાં પેલી કરવાની જરૂર નથી. 1.5 માંથી 1.33 બાદ કરો તો કેટલું આવશે? 17.17 આવશે. આવશે. કરેક્ટ. પછી ઇન્ટુ N1 ડેશ એટલે 1.33 ભાગ્યા N1 એટલે 1 આવશે ઇન્ટુ
F1 એટલે 20 આપેલું છે, બરાબર. તો આ કિંમતો લઈ લઈએ એકવાર. શું આવે જવાબ જોઈ લઈએ. 0.5 ભાગ્યા 0.17 ગુણ્યા 1.33 ગુણ્યા 20. જવાબ આવશે 78.2 અથવા 23. જવાબ આવે છે 78.2 અથવા 23 સેન્ટીમીટર. ચાલો, તો આ દાખલો લાંબો છે, પણ આ દાખલો આપણે કેલ્ક્યુલેટ કરીને જોઈ લીધો. આટલો જવાબ આવશે, રાઈટ. એકવાર આ વ્યવસ્થિત તમે ગણી નાખજો. 9.5.4 સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. લેન્સનું સંયોજન. ઓકે, હવે આ ટોપિક હું બહુ ડિટેલમાં નથી લેતો, તમને આવડે એવો જ છે, ઇઝી છે, બરાબર. એક આપણે આકૃતિ ઝડપથી દોરી નાખીએ, અને તમને બહુ પૂછાય એવી શક્યતા પણ મને નથી લાગતી. ધારી લો કે આ રીતે કોઈ એક રેખા ઉપર બે આવા લેન્સ દોરીએ. આ બે લેન્સને આપણે બાજુમાં મૂકી દીધા છે, અને ખૂબ પાતળા લેન્સ છે એવું ગણવાનું તમારે, બરાબર. આ સંપર્કમાં રહેલા બે લેન્સ છે. હવે કિંમતો આપણે એક પ્રકાશનું કિરણ આવીને પછી પ્રતિબિંબ રચે છે, બરાબર. પાછું એ બીજા લેન્સમાંથી એ કંઈક પસાર થાય છે, આવું બધું લેવું પડશે ને આપણે, બરાબર. તો બીજા લેન્સમાંથી પણ ધારો કે વક્રીભવન પામીને થોડુંક આટલે જાય છે, વળી પાછું ત્યાંથી આગળ વક્રીભવન પામીને પ્રકાશનું અહીંયા પ્રતિબિંબ રચાય છે એવું સમજો. તો વસ્તુ અહીંયા છે અને પ્રતિબિંબ અહીંયા રચાય છે એવું સમજો. આમાં થયું એવું હશે કે પ્રકાશનું કિરણ અહીંથી જો સીધું જ આપણે મોકલી દીધું હોય તો અહીં ક્યાંક જવાનું હતું, ધારી લો, પણ એની જગ્યાએ અહીંયા જાય છે, બરાબર. એટલે મૂળ પ્રકાશનું કિરણ આમ જાય છે. જો એક જ લેન્સ હોત, લેન્સ L1, લેન્સ L2, તો અહીંયા પ્રતિબિંબ રચાત, કરેક્ટ. આવી કંઈક વાત કરી શકાય. આ તમારું આમ તો યુ પહેલા લેન્સથી ગણવાનું હોય. પછી પહેલો લેન્સ ક્યાં પ્રતિબિંબ રચે છે, તો કે V' પાસે રચે છે એવું થોડુંક વિચારીએ. અને બીજા લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ અહીંયા છે. બસ, હવે આમાં કંઈ બીજું નથી. પહેલા લેન્સ આપણે સૂત્ર શું છે, લેન્સનું સૂત્ર -1/u + 1/v = 1/f. પ્રથમ લેન્સ માટે એ સૂત્ર શું થશે?
-1/u પછી +1/v1 લખ્યું છે બુકમાં, v ડેશ નથી લખ્યું, તો આને 1 લખી નાખો ને એટલે કન્ફ્યુઝન ન થાય. બરાબર. ઓકે. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ શું થશે? f1. આવું થશે. હવે બીજા લેન્સ માટે જો લઈએ, બરાબર, તો બીજા લેન્સ માટે u શું આવશે? u હવે શું બની જાય છે બીજા લેન્સ માટે? આ હવે વસ્તુ બની જાય છે બીજા લેન્સ માટે. બીજા લેન્સ માટે હવે v1 એ વસ્તુ અંતર થશે, રાઈટ? એટલે આ સૂત્રની અંદર હું u ની જગ્યાએ શું લખી નાખું? v1 લખી નાખું. પ્લસ આવશે કે માઇનસ આવશે? તો કે પ્લસ જ આવશે, કારણ કે જમણી બાજુના અંતરો પ્લસ છે અને ડાબી બાજુના અંતરો માઇનસ છે. પછી પરિણામી પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો જમણી બાજુ જ રચાય છે, એટલે પ્લસ જ આવશે એ. અને કેટલા અંતરે રચાય છે? જો છેલ્લું પ્રતિબિંબ અહીંયા રચાય છે, એટલે એને v જ ગણશો. કેન્દ્ર લંબાઈ બીજા લેન્સની કેટલી છે? f2 છે. સૂત્ર 1, સૂત્ર 2. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરો તો શું થશે? નહીં તો શું કરવું પડે? આમાંથી v1 શોધવો પડે, એ v1 આમાં મૂકવો પડે ને એના ઉપરથી v શોધવો પડે. પણ એવું કરવા કરતાં ખાલી સરવાળો કરી નાખશો એટલે આપોઆપ v1 નીકળી જાય છે. એટલે શું થશે? -1/u પછી આ બે તો નીકળી જશે, એટલે ખાલી શું આવશે? +1/v is equal to 1/f1 plus 1/f2, જે પરિણામી સૂત્ર છે. હવે જો બંનેનો સંયુક્ત ના સંયોજનની કેન્દ્ર લંબાઈ f લેવામાં આવે તો સૂત્ર શું થઈ જાય? -1/u plus 1/v is equal to 1/f, જ્યાં 1/f is equal to 1/f1 plus 1/f2. આવું થશે. જો અનેક લેન્સ કે જેમની કેન્દ્ર લંબાઈ અનુક્રમે f1, f2 વગેરે હોય તેમનું સંયોજન લેવામાં આવે તો 1/f is equal to 1/f1 plus 1/f2 plus 1/f3 વગેરે થાય. કરેક્ટ? એટલે કે પરિણામી પાવર બરાબર તમામ પાવરોનો સરવાળો થયો. પરિણામી પાવર એ તમામ પાવરોનો શું થશે? સરવાળો થશે. બરાબર. અને તે જ રીતે તેની મોટવણી m
બરાબર વીના છેદમાં યુ આવું થશે બરાબર. લેન્સ માટેનું સૂત્ર લીધું પણ એની કદાચ મેં મોટવણી નહોતી લીધી. એક આપણે જે ઉદાહરણ 9.7થી ચાલુ કર્યું એની પહેલાં થોડુંક વર્ણન બાકી છે, એ તમે લઈ લેજો. અને આમ લખી શકાય V1 બાય યુ. તો આ મોટવણી બીજા લેન્સની થશે અને આ મોટવણી પહેલા લેન્સની થશે, રાઈટ. આ જ રીતે m બરાબર m1 m2 m3 જેટલા લેન્સ વાપર્યા હોય એની મોટવણીનો ગુણાકાર થશે અને પાવરનો સરવાળો થશે. તો આ લેન્સના સંયોજન માટેની આપણે વાત કરી, કરેક્ટ. ઉદાહરણ 9.9 એક જોઈ લો પછી પ્રિઝમની વાત કરી દઈએ. ઉદાહરણ 9.9 એમાં વાંચજો 3 લેન્સ આપેલા છે, એક 30, કેન્દ્ર લંબાઈ 10, +10, -10 અને +30 આપેલી છે. હવે આની અંદર એક વાત યાદ રાખજો કે જ્યારે લેન્સ ઉપર પ્રકાશનું કિરણ આ રીતે આપાત કરે એટલે બિંદુમાંથી આવતું હોય ત્યારે યુ એટલે વસ્તુ અંતર ઋણ હોય, અને જ્યારે લેન્સ ઉપર પ્રકાશનું કિરણ આ રીતે આવતું ત્યારે વસ્તુ ક્યાં કહેવાય? હકીકતમાં પાછળ કહેવાય, બરાબર. તો આવી વસ્તુ માટે યુ કેવું લેવાનું? ધન લેવાનું. આને શું કહેવાય? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહેવાય. સાચો નથી પણ શું કહેવાય? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. અને આને શું કહેવાય? રિયલ ઓબ્જેક્ટ કહેવાય, કરેક્ટ. એના આધારે આ દાખલો થઈ જશે. હવે આમાં જો પહેલાં હું બહુ ઝડપથી સૂત્રમાં કિંમતો જ મૂકું છું, તમે હવે બધું વ્યવસ્થિત લખજો. પહેલા લેન્સ દ્વારા પ્રતિબિંબ ક્યાં રચાય? તો સીધું સૂત્ર શું હતું? V = U × F / U - F. ચાલો પહેલા પ્રતિબિંબ માટે U છે -30, F છે 10, પછી -30 -10 એટલે આવશે ઉપર -300 / -40. ઓકે, તો કેટલું આવશે? એક જ મિનિટ ભૂલ થઈ આપણે. હા, આ તો આનું સૂત્ર છે ને, એટલે અહીંયા શું લખશો? માઇનસ લખી નાખો ને બધામાં. આ રીતે આ માઇનસ લખી નાખો. લેન્સ અરીસાનું જુદું છે ને સૂત્ર, એટલે આ પ્લસ આવશે, પ્લસ ને આ પ્લસ આવશે, એટલે આ +300 નીચે કેટલું આવશે? 20. બરાબર. તો કેટલું આવ્યું? 15 સેન્ટીમીટર આવ્યું. ઓકે, પહેલા લેન્સથી એ કેટલું થશે? 15 સેન્ટીમીટર દૂર થશે. તો બીજા લેન્સથી એ કેટલું દૂર આવશે? તો બીજા લેન્સ માટે U બરાબર 15 સેન્ટીમીટર ને બીજો લેન્સ પહેલાથી કેટલો દૂર છે? 5 સેન્ટીમીટર દૂર છે. જુઓ, એટલે 15 સેન્ટીમીટરમાંથી 5 જતું રહેશે એટલે કેટલું આવશે? 10 સેન્ટીમીટર પ્લસ આવશે. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ થયો ને, તમે જોજો જમણી બાજુ એ કેટલા સેન્ટીમીટર દૂર થયો? 10 સેન્ટીમીટર દૂર થયો. તો એનું પ્રતિબિંબ આમ જ લખીએ -U, એટલે -U એટલે -10, પછી F -10 બીજા લેન્સ માટે, પછી -U એટલે -10 -10 તો 1/0 એટલે પ્રતિબિંબ ક્યાં જશે? અનંત અંતરે જતું રહેશે. એટલે બીજા લેન્સથી એ પ્રતિબિંબ અનંત અંતરે જતું રહેશે.
હવે ત્રીજા લેન્સથી એ પ્રતિબિંબ ક્યાં કહેવાય? તો કે અનંત અંતરે કહેવાય. કઈ બાજુ અનંત અંતરે જાય? જમણી બાજુ. તો જમણી બાજુ પ્લસ અનંત. જો કે માઇનસ અનંત લઈ લેશો તોય વાંધો નથી. ચાલો, માઇનસ યુ, માઇનસ અનંત, પછી ઇન્ટુ એફ. ત્રીજા લેન્સનો એફ કેટલો છે? 30 પ્લસ, બરાબર. પછી માઇનસ યુ એટલે માઇનસ અનંત અને માઇનસ એફ 30. કરેક્ટ. તો આ અનંત અનંત નીકળી જશે. તો આ કેટલા આવશે? -30 એટલે 30 સેન્ટીમીટર દૂર આવશે. 1 મિનિટ. અને આ સ્ટેપે નહીં કાઢવાનું. માઇનસ અનંત પછી ઇન્ટુ 30 ડિવાઇડેડ બાય માઇનસ ઇન્ફિનિટી. આ નીકળી ગયું એટલે કેટલું? +30 સેન્ટીમીટર દૂર એ પ્રતિબિંબ આવશે. બોલો, આ તમને ખબર પડી? હવે તમને એમ થાય કે આ આકૃતિ સર કેમ દોરવાની? તો હું એક છેલ્લી આકૃતિ તમને દોરી દઉં. એ ચોપડીમાં તો આપી નથી, પણ એની તમે આકૃતિ એ દોરી શકો કે આ કેવી રીતે થતું હશે. ચાલો, એક આવી અક્ષ લઈ લઈએ. એ અક્ષ ઉપર આપણે 3 લેન્સ દોરી દઈએ. એક લેન્સ ધારો કે અહીંયા છે, બીજો લેન્સ થોડો અલગ ટાઈપનો દોરવાનો છે, પણ ત્રીજો પાછો આવો નવો લેવાનો છે. એટલે ત્રીજો લેન્સ અહીંયા દોરીએ આપણે. આવું કંઈક સમજો. અને બીજો લેન્સ આમાં દૂર નાખીને આવું કંઈક લેન્સ છે. કરેક્ટ. 30 સેન્ટીમીટર દૂરથી કિરણ આવે છે એટલે એક આમ લખી નાખશો. તમને ખબર છે કે ક્યાં જવાનું છે? અહીં ક્યાંક જવાનું છે. એટલે એ હું આ રીતે દોરી નાખું. અહીં ક્યાંક જવાનું છે, અહીં જવાનું છે. પણ બીજો લેન્સ એને ક્યાં મોકલી આપે છે? અનંત અંતરે બીજો લેન્સ મોકલી આપે છે. એટલે બીજા લેન્સને લીધે એ કિરણ આમ જશે અનંત અંતરે, બરાબર. પણ ત્રીજા લેન્સની હાજરીને લીધે એ કિરણ વળી પાછું ક્યાં ફોકસ થશે? એની કેન્દ્ર લંબાઈ, એટલે આવી કોઈ જગ્યાએ ફોકસ થશે. કરેક્ટ. તો પ્રકાશનું કિરણ અહીંથી ગયું, અહીંયા આવ્યું, પછી અહીંયા જશે અને પછી અહીંયા. પ્રતિબિંબ ક્યાં રચાશે? 30 સેન્ટીમીટર. એટલે આવું કંઈક તમે લખી શકો. હા, ડોટેડ લાઈન કરો. કરેક્ટ. તો પ્રતિબિંબ અને આમ જવાનું હતું અને આમ જવાનું હતું, પણ આવી રીતે રચાશે. ઠીક છે, ચાલો આ તમે હવે વ્યવસ્થિત લઈ લેજો. આપણે આજે અગત્યના કયા કયા પ્રશ્નો લીધા? લેન્સનો પાવર, એના વિશે માહિતી લખવાની છે. ટૂંક નોંધ લખો લેન્સનો પાવર. ઉદાહરણ 9.8 કરવાનું છે. સંપર્કમાં રહેલા લેન્સના સંયોજન અને ઉદાહરણ 9.9 કરવાનું છે. આટલું કરીને તમારે વિડીયો PDF અપલોડ કરવાની છે, રાઈટ?